નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોડેલી ખાતે આજ રોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ મૌન રેલી યોજી હતી. સેવા સદન ખાતે આવેલ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી વકફ બિલને નામંજૂર કરવામાં આવ્યું છે તેને દૂર કરવા અને આવનારા યુસીસીના કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. હાલમાં આખા દેશભરમાં વકફને લઈને મુસ્લિમ સમાજ વિરોધ દર્શાવી રહ્યું છે. મુસ્લિમ સમાજના લોકો માની રહ્યા છે કે સરકાર તેમના હકો છીનવી રહી છે. હાલમાં વકફને લઈ જે કાયદો સરકારે બનાવ્યો છે તેને લઈ દેશભરના મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ આવો જ વિરોધ જોવા મળ્યો. બોડેલી અલીપુરા 4 રસ્તા પર બોડેલી તથા આસપાસના અન્ય ગામોના લોકો ભેગા થયા અને મૌન રેલી યોજી મોટી સંખ્યામાં સેવા સદન ખાતે પહોંચ્યા હતા, જેમાં મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓએ કાળા કપડાં ધારણ કર્યા તો પુરુષોએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોનું માનવું છે કે મુસ્લિમ સમાજ દ્વારા દાનમાં આપવામાં આવેલ જે જમીનો છે તેના પર સરકારનો હક બનશે. જે હક મુસ્લિમ સમાજ છીનવી લેવામાં આવ્યો છે. તો આવેદનપત્ર આપવા પહોંચેલી મહિલાઓએ પણ યુસીસીને લઈ વિરોધ દર્શાવ્યો હતો. તો કેટલાક લોકોએ વકફ અને યુસીસીને લઈને સરકાર પર આક્ષેપો કર્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ભેગા થઈ રેલી સ્વરૂપે મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી તેમની માંગ સરકાર સુધી પહોંચે તેવી માંગ કરવામાં આવી હતી. रिपोर्टर रफीक गणीवाला, लोकमैत्री न्यूज़, छोटाउदेपुर. छोटाउदेपुर जिला ऑल मुस्लिम संगठन समाजनी एक वकफ विरोध જે સરકાર બિલ લાવી છે, યુસીસી લાવી છે, એના વિરોધમાં અલીપુરા ચોકડી પરથી બોડેલી તાલુકા સેવા સદન સુધી તમામ કોમના અમારા વડીલો, છોકરાઓ, લેડીઝો એ એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે. અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે હોય ત્યારે તમે મુસ્લિમ વિરોધી બિલ લાવો છો, તમે યુસીસી લાવો છો, વકફ સંશોધન 2025 બિલ લાવો છો, તો શિક્ષિત બેરોજગાર જે યુવાનો એની જોડે તમારે એના માટે તમારી જોડે કોઈ કાયદા નથી, એના માટે તમે કોઈ કાયદા નથી લાવતા. એટલે સરકાર ચોક્કસપણે એક જ સમાજને ટાર્ગેટ કરવા માંગે છે. એટલે મારી માનનીય ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે અમે જે આવેદનપત્ર આપ્યો લોકસભા અને રાજ્યસભામાં તો પાસ થઈ ગયો હોય આ ભાજપ સરકારના તાનાશાહીમાં, તો આ મારી વકફની જમીન જે ટ્રસ્ટની જમીન એ પૂંજીપતિ ઉદ્યોગપતિઓને જે આલવાનો જે કારસો રહ્યો છે સરકારે એ તદંતર ખોટું છે. અને અમારો ઓલ મુસ્લિમ સમાજ આ માટે વિરોધ કરે છે. આ મૌન રેલી હતી. હજુ બી આગળ બીજી પેદલ યાત્રા યા એનાથી બી કંઈક જે બી કંઈક મોટી રેલીનું આયોજન કરવાનું થશે તો અમે તમામ મુસ્લિમ સમાજ આ રેલી કરવામાં આવીશું. આજે અલીપુરા ચોકડીથી સેવા સદન સુધી મૌન રેલીનું વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ કરવા માટે અમે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે અહીંયા આગળ આવ્યા છે. અમારી સરકારને એક જ માંગ છે કે વકફ બિલ 2025 પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે, એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને દાન કરી દીધેલી છે અને એ ટ્રસ્ટના માટે વકફ બિલ પાસ થયું છે અને એ ટ્રસ્ટની જમીનો મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવા માટે ભાજપની સરકાર આ પેતરા રમી રહી છે. અને એક જ ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને પોતાના વોટ લેવા માટે ભાજપ સરકાર વકફ બિલ અને યુસીસી નો કાયદો લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. એનો અમને સખત વિરોધ છે. જો આ રીતે એક જ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવશે તો અમે કાયમ આ રીતે મહિલાઓ અને પુરુષો રસ્તા પર આવીશું. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ માટે આગે બઢો એ નારા સાથે ઓલ મુસ્લિમ હવે જાગી ગઈ છે અને આનો વિરોધ સખત નોંધાવી રહીશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.